જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા 8 ગામના ગ્રામજનોએ બેઠક યોજી આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે। નવીન ડામર રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ડીસાના બનાસ નદીના પટમાંથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયત વિસ્તારના રહીશોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સરકારની તિજોરી અને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે સ્થાનિકોના જીવ જોખમમાં મૂકતા વહીવટીતંત્રના અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરત ટ્રેલરે ઇલેક્ટ્રોનિક સ્કૂટીને હડફેટે લેતા માળી સમાજની એક યુવકનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો હતો। રેતી ભરીને દોડતા વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। ત્યારે આજે ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા સહિત આસપાસના 8 ગામના ગ્રામજનોએ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જૂના ડીસાથી વાસણા સદપુરના રોડ પર રેતી ભરીને દોડતા વાહનોને નહીં દોડાવવા દેવાનો નિર્ણય લેવાયો છે। 26 તારીખે જિલ્લા કલેક્ટરને અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરાયું હતું, જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનું કોઈ પાલન પણ થયું ન હતું। 2 મહિનામાં જાહેરનામું પૂર્ણ થયા બાદ ફરીથી જૂના ડીસા વાસણ રોડ પર રેતી ભરીને દોડતા વાહન ચાલકો બેફામ બન્યા છે। જે કેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। 8/2025 રોજ જે એક દુઃખદ ઘટના બની, પરેશભાઈ માળીની, એ મારા મોટા ભાઈ, માત્ર ને માત્ર આ ડમ્ફરોના લીધે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે, એ કોરીઓમાં અમે આગળ પણ 2024માં લેટર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ, 2 મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની। એમાં મારા ઘરનો દીવો ઓલવાયો, પણ હું તંત્રને એક જાણ કરવા માંગુ છું અને અમારા સથવારે આવો, મારા ઘરનો દીવો ઓલવાયો છે। એવા અમે આજે 8 ગામ ભેગા થયા હતા। એ 8 ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ, નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ। બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે, એમનાથી એમને કોઈ ઓબ્જેક્શન નથી। તંત્રને પૈસા કમાવે, કોરીઓવાળા કમાવે, વચેટિયાઓ કમાવે, અમને કોઈ ઓબ્જેક્શન નથી। પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે છે આ રોડ ઉપર ન ચાલે। નદીમાં રસ્તો છે જ નથી, એવું નહીં, નદીમાં રસ્તો છે જ। તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે, તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાવો આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય। અસ્તુ। આજે જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધીની દરેક જનસમર્થન મળ્યું। જે ડમ્પરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે બહોળી સંખ્યામાં જનસમર્થન સાથે મળી અને અમે એક આંદોલન તરફ આગળ વધીએ છીએ। અને મહેરબાની કરીને જે કોરી સંચાલનો છે એમને પણ કહીએ છીએ કે તમે રૂપિયા કમાઓ, અમને કંઈ વાંધો નથી, પણ તમે નદીની ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો, અમારા રોડ પર નહીં, જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધી નહીં। મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ, અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે, અમારી સાથે છે, અમારે સરકાર પણ અમારી સાથે છે અને અમે એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ। અસ્તુ, ભારત માતા કી જય। આજે ડમ્પરો બંધ કરવા માટે અમે જૂના ડીસા સદરપુરના બધા જ ગ્રામજનો ભેગા થયા અને બહુ બહોળી સંખ્યામાં પધાર્યા। અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જ જોઈએ, ડમ્પરો ચાલવા જ ના જોઈએ। અત્યારે ભરતભાઈનો ભય કહે છે, ભરતભાઈનો ભય નથી, બધાનો જ ભય છે, એટલે ડમ્પરો ચાલવા જ ના જોઈએ। કોરીવાળા કોઈ વિરોધ નથી, કોરીવાળા એમની વ્યવસ્થા, રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે, કોઈ તકલીફ નથી। તારીખ 26 તારીખે અમારે કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને આવેદનપત્ર બી આપવા જવાનું છે, એટલે બહોળી સંખ્યામાં બધા પધારી અને આ ડમ્પરો, આ રોડ બને કે ના બને, અમારે ડમ્પરો ચાલવા રોડ પર જોઈ જ નહીં। બધા લોકોની આ જ માંગ છે અને આ સરકારશ્રીને બી અમારી ખાસ નમ્ર વિનંતી છે કે અમારી આ માંગ સ્વીકારી અને આ ડમ્પરો બને એટલું વહેલી તકે લોકો જાહેરનામું પાડી અને આ ટ્રકો બંધ કરે એવી અમારી આશા અને અપેક્ષા સાથે રાખીએ છીએ અમે।